તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો, આવી ગયા છે વાડીએ. સાગરભાઈ આવી ગયા છે. ક્યાં જાવ? રામ રામ. હે રામ રામ. હા જો પાણી ભરવા જાવી છે, ટીપણી લઈ લીધી આપણે. હવે જાવી છે બીજી વાડીએ પાણી ભરવા. તો મિત્રો સાગરભાઈ કરે છે ડ્રાઇવિંગ. થોડુંક અંધારું છે પણ સાગરભાઈને તોય દેખાય છે. સાગરભાઈ હળવે હો કાંઈ આવતું નથી ને. બહુ કેવરાવ એવું છે. બ્લોક બની જાય અમારો. અહીંયા આટલું બહુ ભાઈ આવતા હોય તો બહુ ધ્યાન રાખજો. હમણાં બે ઉલડી ગયા છે. હા ભાઈ, બહુ અહીંયા એક્સિડન્ટ થાય. જય શીતળામાં. શાંતિ પાણી ભરવા જાવી છે. અહીંથી વળવાનું હોય લક્ષણ. હા અહીંથી વળ. તો મિત્રો સાગરભાઈ વ્લોગિંગ કરતા શીખે. પાણી તો આપણે ભરીએ આવ્યા. સાગરભાઈ નવા વ્લોગિંગ શરૂ કરવાના છે. હાલો હવે પાણી બધાને પાઈ દેવી. બીજું હોય હાલો નથી ઉપડતું. ચા લેવા જવાનું કે હાલો ચા પેલા મિત્રો લેતા આવી. બાકી અમને હરખું કામમાં ઉકલશે નહીં કાંઈ વસ્તુ. રામ રામ. તો મળીએ પાછા. તો મિત્રો ઉપડી ગયા છીએ ચા લેવા. જો તમારે પીવું હોય તો આવો આપણી વાડી. આપણે આટલે આવો, આપણે આટલે ચા પીવો. સાગરભાઈ જોજો વાહન આવે નથી આવતું. સડાવો પડે આપણા દાદાને ઓડી. વાહન તો આવે છે, જોજો સાગર શેઠ. તો સાગરભાઈએ ગાડી કરી છે વેચી. આમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ આંકવામાં. મિત્રો જોઈ લો સાગરભાઈનું ડ્રાઇવિંગ. ઉડે તો જ જવા દે બાવળિયામાં કા. સાગરભાઈ કેવી મજા આવે છે આવી ગયું ગામ ચાવકડી. કેટલા વાગ્યા સાગર? હા જોઈ જો મિત્રો સાગરભાઈ નો મિત્ર મિહાવ. કોલ દે શાબાશ ચીકુ બદમાશ. તો મિત્રો અમે તો ઉપડી ગયા. સાગરભાઈ તેડવાના હતા પણ એને હૂપ કરે છે. એને કેમ બી જવાના હોય. તો ચાલો વાડીએ જાવીએ. અત્યારે જવાનું છે જય હનુમાન દાદા. અત્યારે જવાનું છે. હા અત્યારે જ વાડીએ જવાનું. તો તડકાના સાગરભાઈને ઉપાડ્યા છે વાડીએ. અમે તો ઘરે ખુઈ જાય. હા બાપા ના ફૂલ સીઝન ફૂલ બાકી આવી ગયો છે ખૂટ્યો. તો મિત્રો આપણું જીરું ભરાઈ ગયું છે ટ્રેક્ટરમાં. વાતાવરણ જોઈ લો તમે, છે ને જોરદાર. અને આમથી હાલ્યા આવે છે મોટા હસ્તી માણસ. જોઈ લ્યો આ હસ્તીને, છે ને બાપા. તો કેમ છે બાપા તમને? સારું ને? શું હાલે? કાંટો લ્યો ને કાંટો. જો આ કાંટો લેવા આવી ગયા છે. તો રામ રામ જય માતાજી મિત્રો. આજ બ્લોગની શરૂઆત થઈ છે 5 વાગે. 4 વાગ્યા 5 સાગરભાઈ 5 વાગ્યા છે સાગરભાઈ એમ કે છે. અમે જાવી છીએ અત્યારે અમરાપુર મઢે દર્શન કરવા માતાજી. ને હું સાગરભાઈ છે, આશુભાઈ છે. તો મિત્રો પૂજી જાય છે લાલા વડાળ. સાગરભાઈ અત્યારે કે પાણી પીવું છે તેને. તળાવના તરસ્યાને પાણી પાવી છે. કેમ છે આશુભાઈ? જય મેલડી. પી લ્યો પાણી સાગરભાઈ. મિત્રો ભૂગી ગયા છીએ અમરાપુરની બજારમાં. શ્રીફળ લઈ લીધા ને હવે જાવી મઢે. શું હાલે સાગરભાઈ? શાંતિ ગયો. તો મિત્રો મઢે તો દર્શન કરી આવ્યા ને હવે આવી ગયા છીએ ફોટા પાડવા. આવું છે કાંક લોકેશન જંગલ વિસ્તારમાં. આ જો સામો દેખાય ગઢ. આ જોઈ લો અહીં સડી ગયા છે.
આવું કંઈક લોકેશન છે હિંગોળગઢનું જંગલ. પેલા પાળી હોય ગઈ. આ જો ગઢ. જંગલ જંગલ જંગલ. તો મિત્રો લોકેશન કરતા વધારે આગળ આવી ગયા છીએ. સાગરભાઈની પાળી રહી ગઈ પાછળ. આ ગઢે આગળ સારું આગળથી એન્ટ્રી નકશો એ તો પણ જો આમાં જે નશો છે ને वो जिंदगी के किसी भी कोने में नहीं. નો ખવાય આ વસ્તુ નો ખવાય.